મૂળ શબ્દ ચડી ગયો. એ મૂળ શબ્દ નાભી છે ઉઠે, ત્રિવેણી રહીને બોલે, ગગન મંડળમાં એ શબ્દના વાસા. કેમાં? ગગન મંડળ. તો હાચા ગુરુ મળે ને તો તમને હમા બેહાડીને ઓળખાવે. હાચા ગુરુ મળે ને તો એ શબ્દ તમને સુણાવે કે આને સાંભળ. તારે સાંભળવાનો શોખ બહુ છે વાતું, પણ આ એક 24 કલાક કોક વાતું કરે. અંદર પગલા જોયા આકાશમાં, નીચે જોયા હરિના હાથ, આ મારા શ્વાસ ઉશ્વાસની શેરીમાં કોક ગાયરીઓ અણદીઠો સંગાત. નિરખને ગગનમાં કોણ ગાજી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલે. ઈ નાથના શરણમાં શરણ ઈચ્છું છું હું, કારણ કે એવો ન જોયો કોઈ એની તોય લે. કારણ કે ગાજી રહ્યો છે. એ ગાજી રીએ એને જ આ શ્વાસ મળવા જાય છે. એટલે ગાજે એ ગુરુ ને હાલે એ હરી. તમારી કાયામાં કિંમતીમાં કિંમતી બે વસ્તુ. આ ગાજે છે એ ગુરુ છે. એ ગુરુ શેરડી સોતા રસ નહીં ગુરુ ગોળ કે ખાંડ. એ ગુરુ નિરાકાર ગળપણ રૂપે રીએ પિંડ બ્રહ્માંડ. ગુરુ વ્યક્તિ નહીં. ગુરુ વ્યક્તિ નથી, અવ્યક્ત છે. ગુરુ કરે થાય. જો બોલો આ કરતા બધું કરતા હોય ને તો એ તમારો ગુરુ છે ને એ કરી રહ્યો છે. એમાં હું જો નીકળી જાય તો ગુરુ કરે એ તો સારું જ હોય. એ મનનું કયું ન કરે ને બુદ્ધિનું કયું ના કરે, ગુરુનું કયું કરે. તો આજે આ ગુરુ પૂર્ણિમા તમને બધામાં તમારા ઘટમાં ગાજી વાજી રહેલા ગુરુની જો મહેરબાની થાય અને સુરતા જો ન્યા લાગી જાય તો ન્યા ચોટ લાગે એવું છે. કારણ કે શબ્દની ચોટે સુરતા બની જાય નટળી. ખેલ જોયા રાખે આસમાના 5 તત્વ અને 3 ગુણથી પર થઈ જાય. 3 ગુણ એટલે વિચારો અને શરીરમાંથી પર. જો અમે આમ બેસી ગયા કેટલા કલાક બેસું જોજો, ટેકો નહીં. કારણ કે શરીરમાં રીએ નહીં. એ 5 3 થી પર થઈ જાય તો છૂટી ગયા આના જાના તું બની જા. આ એક કામ સારું છે ને મૃત્યુ લોકમાં આપણે આવ્યા. અને આ કામ જો ન થયું આજી વખતે એટલા ઉજાગરા એટલા ખર્ચા, પણ આ બધું શું કામ કરવાનું છે કે સુરતાને જો શબ્દ જળી જાય. સુરતા રાણી સુન મંડળમાં જાય, એ સુરતા રાણી કે છે એમને શબ્દથી મિલાવી દો. સુરતા રાણી કે છે એમને શબ્દથી મિલાવી દો. સુરતા જેની સુન મંડળમાં જાય, સુરતા જેની સુન મંડળમાં જાય, મનવો બેઠો નામ ને નિશાને, એની જી ભલડી મીઠું મીઠું ગાય છે. મનવો બેઠો નામ ને નિશાને રે, જી ભલડી મીઠું મીઠું ગાય છે. મનવો બેઠો નામ ને નિશાને, એની જી ભલડી મીઠું મીઠું ગાય છે. મનવો બેઠો નામ ના નિશાને રે, જી ભલડી મીઠું મીઠું ગાય છે. સુરતા રાણી કે છે એમને શબ્દ
ભલડી મીઠું મીઠું ગાય છે આ જીવડો કે છે એમને શિવથી મિલાવી દો. જીવડો કે છે એમને શિવથી મિલાવી દો. ગુરુ પૂનમે ગુરુ કૃપા થાય પછી ભલડી મીઠું મીઠું ગાય છે. ગુરુ પૂનમે ગુરુ કૃપા થાય રે ઈ ભલડી મીઠું મીઠું ગાય છે. મનવો બેઠો નામ ને નિશાને એની ભલડી મીઠું મીઠું ગાય છે. મનો બેઠો નામ ના નિશાને રે ઈ ભલડી મીઠું મીઠું ગાય છે. મણિરામ કે છે મને મૂળમાં મિલાવી દો. મણિરામ કે છે મને મૂળમાં મિલાવી દ્યો. મનવો જ્યારે મૂળ સ્વરૂપમાં જાય તો જી ભલડી મીઠું મીઠું ગાય છે. મનો જ્યારે મૂળ સ્વરૂપમાં જાય રે ઈ ભલડી મીઠું મીઠું ગાય છે. પૂર્ય મારી સાઈડી અને ગાને ને ગોરા. આછું ને અમારી સાહેબી અને ગાજે ન્યા ગરા. એમાં મારું મનડું રહેશે મલકતું. આ એમાં મારું મનનું રહેશે મલકતું. અસુરે અમારી સાઈડી અને ગાને ને ગોરા. આછું ને અમારી સાહેબી અને ગાજે ન્યા ગરા. એમાં દયા મનડું રહેશે મલકતું. આ એમાં મારું મનનું રહેશે મલકતું. પૂર્ય મારી સાઈડી ગાને ને ગોરા. તું ને અમારી સાહેબી અને ગાજે ન્યા ગરા. એમાં મારું મનડું રહેશે મલકતું. આ એમાં મારું મનનું રહેશે મલકતું. પૂર્ણ મંડળમાં જાતા સુરતા સૂન મંડળમાં જાતા સુરતા ને પ્રબધના સંગાર. એમાં તો મારું હૈયું રહેશે હલકતું. એમાં તો મારું હૈયું રહેશે હલકતું. પૂર્ય મારી સાઈડી ગાને ને ગોરા. સૂર્ય મારી સાહેબી અને ગાજે ન્યા ગરા. આ જગતમાં આવીને જીવ ગરા કાઢવા જાય કાટલેમાંથી ગરા, પણ ગરાસ પીડ્યો છે ક્યાં? આદિ અનાદિનો તારો પ્રોપર્ટી, આદિ અનાદિનો ગરાસ. આ જેના હાથમાં આવી જાય ને એને કામ કાઢી નાખ્યું. નકર આ મન બુદ્ધિને પ્રાણ વાઘા બેલડા રાખશે વિઠલા. આ મન બુદ્ધિને પ્રાણ એ આમનામ કેટલાય જન્મ ધૈર્યા રાખે. જો આજ ફેર માણસ છે તો એ હક નથી તો ઢોર ઢાખરમાં તો હું હારા વાટ્યું હોય. એ બધી ગાયું કે ભેહું ભેર્યું થાય ને એમ ક્યાંક હાલો આજે આપણે પાર્ટી રાખી છે બુફે પાર્ટી. કોઈથી ભેરા થઈ શકે ઈ? કારણ કે એને બંધન છે. એને શું છે? બંધન છે. એમાં એ બંધનવાળા પાસે આમાં નથી આવી શકતા. જે મુક્ત થયા ને એ આમાં આવી શકે. અને મુક્તિના માર્ગની વાતો સાંભળી અને ઊંડે સુધી પૂગી જાય. સુરતા શૂન્ય થઈ વૃત્તિ પામે વિરામ, જન્મ મરણના ફેરા ટળે ને પાવે પદ નિર્વાણ. એમાં જો ધ્યાન પડી જાય આમાં ઓહમ ગૌ ઉઠે સોહમ બેહે તુહી તુહી નો તાર. ઓહમ ગૌ ઉઠે સોહમ બેહે તુહી તુહી નો તાર. ઓહમ ગૌ ઉઠે સોહમ બેહે તુહી તુહી નો તાર. ઓહમ ગૌ ઉઠે સોહમ બેહે તુહી તુહી નો તાર. અક્ષર ઉતલે તો ઈ તે અલખના. અક્ષર ઉતલે તો ઈ છે અલખના. અક્ષર ઉતલે તો ઈ તે અલખના.
લડતિયા શાંતિરામે ઓળખાય ઓખલકમાં શાંતિરામે ઓળખાય ઓખલકમાં અહીંયા ભગવાન છે ને અહીંયા નથી એમ નહીં સચરાચર બતાવ્યો ભગવાન સિવાયની કોઈ જગ્યા ખાલી એવો ભગવાન બતાવ્યો કેવો ભગવાન બતાવ્યો જગમાં જગાના કોઈ જ્યાં ઈશ્વર ન હોય આ તો આપણે પૂજ્ય નહીં ને એટલે દેખાય દેખાય એવો છે દિલ્લામાં કોઈ થાતે દીદાર દિલ્લામાં કોઈ થાતે દીદાર આનમાં હમ જાઈ રહે સલકતા આનમાં હમ જાઈ રહે સલકતા તુને મારી કાયબી ગાજે નગરા તુને મારી કાયબી અને ગાજે નગરા એ માધવર મંગળા જેસે મલકતા મારા મંડળા રે તે મલકતા વળી આ વસ્તુ જો મનના હાથમાં આવી જાય તો એ વસ્તુની કોઈ ખેંચ ના પડે તમે એકલા નથી તમારામાં હારામાં હારો હથવારો છે પણ એ હથવારાની મનને ખબર નથી આ હથવારો જો જળી જાય એનું કામ થઈ ગયું પછી મન આમાં ક્યાંય રોકાય નહીં આમાં ક્યાંય ન રોકાય એટલે કાયમને માટે એ મોક્ષ દૈસામાં રમણ કર્યા રાખે એવા મુક્ત મહાપુરુષોને જોયા શાંતિરામ બાપાને જોયા ચાર દીકરીનો બાપ માણસની એક દીકરી હોય તો કપાળમાં કળશલી પડી જાય કે આનું શું કરી ચાર દીકરીનો બાપ દરરોજ પાણા ગળવા જાય પણ એનું મોઢું જ્યાં જોયું ને કોઈ દી કપાળમાં કળશલી ન ચડી કોઈ દી કોઈ ટેન્શન કે ઉપાધિ થઈ જ નહીં કારણ કે એનું મન એવે ઠેકાણે વયું ગયો ને ત્યાં ઉપાધિ થાય જ નહીં ત્યાં નકરો આનંદ જ ભર્યો છે આત્મા એટલે નકરો આનંદ આત્મજ્ઞાની જે થયા એને જ જગતમાં આનંદ કર્યો આત્મજ્ઞાન વિનાના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી એને આત્મજ્ઞાન નથી એટલે ચારીકોર ભટકે અને ન્યા પાછી જે મૂર્તિ બેહાડેલી છે ન્યા જે છે કે જો આ આનંદ કરી ગયા ને એટલે મીરાની મૂર્તિ આ નરસિંહ મહેતા જો આનંદ કરી ગયો આ એની મૂર્તિ પણ એ મૂર્તિ પાસે જાય પણ એ લક્ષ્ય ન લે કે આ નરસિંહ મહેતાને ભગવાન મળ્યો આ મીરાબાઈને ઈશ્વર મળ્યા નરસિંહ મહેતાને ઈશ્વર મળ્યા કયા સ્વર ઈશ્વર મળ્યા એ રામે વશિષ્ઠ પાસેથી ઈશ્વરનું જ્ઞાન લેવા અને મનની વૃત્તિને ઈશ્વરમાં રાખી તો ફિઝિકલ બોડી એ તો કર્મનું પોટલું છે ઉગાડે પગે વનમાં હેલો રામને રાજ હોપી દેવાની દશરથને હતી હામ રામને રાજ હોપી દેવાની દશરથને હતી હોશ પણ જૂઠા પીડ્યા જોશ વશિષ્ઠના વિચલા વશિષ્ઠ મહારાજે મુહૂર્ત કીધું હતું કે કાલ સવારે રામનું રાજ તિલક થવાનું છે ત્યાં તો વનવાસ જવાનું થયું બોલો આપણે છોકરાવાળું ઘણું ભેરું કરીએ તો છોકરા વિદેહ વૈયા જાય આ એવું જનક રાજા સીતાને તેડવા જાય કે પિયરમાં આવતા રહ્યો ત્યાં તમને બીડા પાન કે એવું કઈ મળશે નહીં તાકે તમે મને કયા ગામમાં દીધી તાકે અયોધ્યામાં તાકે અયોધ્યા ક્યાં અવધ તહા જહા રામ નિવાસો મારો રામ જ્યાં રહે ને એ અયોધ્યા
ફિઝિકલ બોડીએ આપણે હેરાન નથી થયા એટલે એ લોકો હેરાન થયા છે. હો, કંદમૂળ ખાઈ લીધા, સબરીના બોર ખાધા, એટીકેટ લુગડાય નહીં, છતાં એના મનને કોઈ રોષે નહીં અને સમાધાન થઈ ગયું. નવે ગ્રહ ફરતા રહીએ, ન ફરે નિર્માણ, એ પ્રભાતે કરાવે પરિયાણ, વનની વાટે વિઠલા. વનમાં જવું પડ્યું રામને. આમાં કોઈ દી કોઈ પોરહ ન કરતા, ક્યાંથી ઉપાડીને ક્યાં મૂકી દે કઈ ખબર ન પડે. પણ હવે તમને ગમે ત્યાં મૂકી દે તો તમારો રામ ભેરો હે. તમને ગમે નહીં એકલા મૂકી દે, જંગલમાં મૂકી દે તો આ ગાજે એ તમારો ભેરો છે ને હાલે એ તમારો હથવારો છે. પણ એમાં પ્રીત થઈ જાય તો પ્રણવમાં પ્રીત કરી લે પહેલી વાર મારે અઘોર વનમાં મેલી દિવસ બહુ થયા રે. પ્રણવમાં પ્રીત કરી લે પહેલી વાર મારે અઘોર વનમાં મેલી દિવસ બહુ થયા રે. બહુ થયા રે, દિવસો બહુ ગયા રે. પ્રણવમાં પ્રીત કરી લે પહેલી વાર મારે અઘોર વનમાં મેલી દિવસ બહુ થયા રે. અને બહુ વાર ને બહુ વેલી, આમાં કોણ અમારો વેલી દિવસ બહુ થયા. આયા બહુ વાર કે વેલી, આયા કોણ અમારો વેલી તો બહુ થયા રે. સુનમાં જામણ છે સહેલી કેની, બહુનાની તરવેલી દિવસ બહુ થયા. એ ફૂલમાં જામલ છે સહેલી ના તો બહુ નામી તારો બેલી દિવસો બહુ થયા રે. એ સાહેબ અમારા સુન મંડળમાં આવો, સતની શરણાયું વગડાવો, સદગુરુ સાહિબા. હવે માયામાં મનડું નથી લાગતું. માયામાં મનડું નથી લાગતું. સાહેબ અમારા સુન મંડળમાં આવો, એવું મારે ગુરુ પૂનમનો લાવો, સદગુરુ સાહિબા. માયામાં મનડું નથી લાગતું. માયામાં મનડું નથી લાગતું. મરમીની મુનિ રામની વાત, બીજે પડી જતી દી ભાઈ સદગુરુ સાહિબા. મારા ગગન મંડળમાં કોક ગાજતું, મારા ગગન મંડળમાં કોણ ગાજતું. એટલે માયામાં મન નથી લાગતું. માયામાં મન નથી લાગતું. મરમીની મુનિ રામની વાત, બીજે પડી જતી દી ભાઈ સદગુરુ સાહિબા. માયા માયા મન નથી લાગતું. માયામાં મનડું નથી લાગતું. સાહેબ અમારા મંડળમાં આવો, સતની શરણાયું વગડાવો, સદગુરુ સાહિબા. માયામાં મનડું નથી લાગતું. માયામાં મનડું નથી લાગતું. જ્યાં ગુરુએ વસ્તુ આપી તો મન જે માયામાં હતું ને એ માયાથી કંટાળી અને એ જગ્યાએ આવીને જે ગાજી રહ્યું ને એમાં મન રાખ્યું. જ્યાં ગાજી એમાં મન રાખ્યું તા તો આ દિન દિન સુન સુન નાદ ધ્વનિ કો તારા રે હે મન મસ્તાન, અરે રે 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 હે મન મસ્તાન. સુન સુન નાદ ધ્વનિ કો તારા રે મન મસ્તાન, તારા રે મન મસ્તાન. દિન દિન સુન સુન નાદ ધ્વનિ કો તારા રે હે મન મસ્તાન, અરે ભાઈ રે હે મન મસ્તાન. આ દિન દિન સુન સુન નાદ ધ્વનિ કો તારા રે મન મસ્તાન, તારા રે મન મસ્તાન.
સુખદાયી, ન્યા મનવો ધ્યાન લગાઈ, તનની સુધી વિસરાય સુન ગિરજા અમર કહાની. આ અમર ઠેકાણું અમર તત્વ, એમાં જો તારું ધ્યાન પડી જાય ને, એ અમર છે, એ આપણાથી નોખું પડે જ નહીં. આજે આપણે ભેરા છીએ, કાલ નોખા પડી જાઉં, પણ ગુરુએ એવો હથવારો દઈ દીધો, તમે ઝૂંપડીમાં હો તોય ભલે, તમે મહેલમાં હો તોય ભલે, એવી સરસ મજાની વસ્તુ દીધી. એમાં તમે ધ્યાન જો પડી ગયું તો તમારું મન મસ્ત રહે. દિન દિન સુનો સુનો એ નાદ ધ્વનિ કો તમારા રહે મન મસ્તાન. અને એને નહીં સાંભળો તો મનને વિચારો, માયાના વિચારો પકડી રાખશે, એને મનને મૂંઝારો થાય. આ મન મુક્ત થઈ ગયું. દેશ રે દેખાડ્યો, સૂતો રે જગાડ્યો, અમને અમર પુરુષ ઓળખાયું. બુડતાની બાવળી મારા ગુરુજીએ ઝાલી અને આ મનને જમના હાથેથી છોડાયું. તો જમ રાજા એટલે શું? કે જન્મવું અને મરવું, એને જમ કહેવાય. શું કહેવાય? જન્મવું અને મરવું. કોને છે? શરીરને. એનું બંધન થઈ જાય શરીરને. શરીર વાલું લાગે કે નહીં? પણ તમને ખબર છે નિજાર ધર્મ, આ નામમાં જેનું મન મસ્ત થઈ ગયું ને, એની સામેથી કીધું કે મારી સમાધિ કરાવો, મારે વયું જવું. કેમ થાય કે જે કામે આવ્યો તો મુદ્દો લેવા, એ મોક્ષ ક્યાં છે એ અમને ખબર પડી ગઈ. ઈ ગુરુ તમારામાં જે ગાજી રહ્યો, એ ગુરુ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ હોય તો જન્મ મરણ લાગુ પડે, પણ ગુરુ કોઈ દી મરે નહીં, મરે ને ગુરુ કહેવાય નહીં. આવું જ્ઞાન આ સાહેબધારાના મહાપુરુષોએ ગોતી કાઢ્યું. મન બંધાઈ ગયું હતું, મન મુક્તિનો મહામંત્ર જળી ગયો. હરદમમાં હાજર રહી કરો ગુરુ શબ્દના વિચાર. એ ત્રિલોકીનાથ તમારામાં ગાજી રહ્યો, છેટો નથી લગા લ્યો, ભીતરમાં ભગવાન જળી ગયો. અને એ ભગવાન સત્ય સનાતન ભગવાન કેવો? કોઈનો ઘડેલોય નહીં, કોઈનો જણેલોય નહીં. એ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નાય. એને તમે શિવ કયો તોય ભલે, સાહેબો કયો તોય ભલે. એમાં ધ્યાન પડી ગયું. હવે તમારે કોઈ વાતની ખોટ ન રહી. હવે તમને મજા આવે જીવવાની. કારણ કે જે કિંમતીમાં કિંમતી વસ્તુ, આ નામની શાન મને નક્કી બતાવી, નામની શાન મને નક્કી બતાવી, અમૂલક વાત ઓળખાવી, સુરતા મારી ગુરુની વાત મહાલો પાણી. અમૂલક વાત ઓળખાવી, સુરતા મારી ગુરુની વાત માલવાની. સંસારના ઘાટમાં એવડી અટવાણી, સંસારના ઘાટમાં એવડી અટવાણી. એ મને ખાન કરીને સમજાવી, સુરતા મારી ગુરુની વાત મહાલો પાણી. અન કરીને સમજાવી, સુરતા મારી ગુરુની વાત માલવાની. નામની શાન મને નક્કી બતાવ્યું, નામની શાન મને નક્કી બતાવ્યું, નામની શાન મને નક્કી બતાવ્યું. નામની શાન મને નક્કી બતાવ્યું. વળી કોઈ ફૂઈએ પાડેલું નામ નથી. નિજ સ્વરૂપે બાળતું તારું નહીં કઈ નામ. આ પંચભૂતનું પૂતળું ને એ નામનું છે ઠામ. ઈ દેશ રળિયામણો રે લોલ, નાચે બ્રહ્મ જ્યોતિના પ્રકાશ જો એવો, આદેશ્વર યામણો રે લોલ. હે ન્યાસે બ્રહ્મ જોઈના પ્રકાશ જો, એવો ઈ દેશ રળિયામણો
ઉતાવણી કરતા આપણા ટીંબામાં, જૂના ટીંબામાં. પણ ત્યાં અમારે ઉતાવણીનું મહત્વ ઓછું છે, દિવાળીનું મહત્વ બહુ. અને સારું લાઇટિંગ ને એ એવું ગોઠવું એ ગામમાં જવાનું મન થઈ જાય. પણ કિંમત ગદી મોંઘી. કે હું તાકે તન મન ધન અર્પણ કરે ને એ ત્યાં જઈ શકે. તન મન અને ધન, ધન એટલે બુદ્ધિ, તન મન ને ધન એ ત્રણેય અર્પણ જો કરે ગુરુને તો ત્યાં જવાય. આ તો હું તમને માહિતી આપું કે એ દેહ આવો છે, માહિતી સાંભળીને મન થઈ જાય એવું બરોબર જવું છે. હોળીના ભડકા નથી ભાડતા રે લોલ, હોળીના ભડકા નથી ભાળતા રે લોલ. ત્યાં દાડે દાડે દિવાળી દર્શાઈ દો એવો ઈ દેશ રળિયામણો. દાડે દાડે દિવાળી દર્શાય દો એવો આ દેશ રળિયામણો રે લોલ. આવો તો શુદ્ધ પ્રેમી થઈ આવજો રે લોલ. આવો તો શુદ્ધ પ્રેમી થઈ આવજો રે લોલ. તમને જોઈને મારો હરિહર થાય જો. તમને જોઈને મારો હરિહર થાય જો એવો આ દેશ રળિયામણો રે લોલ. ભારત છોડીને યુરોપના દેશમાં જવું હોય ને, કેનેડા, મલેશિયા, તો તમારી લાયકાતની પરીક્ષા દેવી પડે કે આ 6 ગુણ તો હોવા જ જોઈએ તો એ મલકમાં જવાય. એ પરીક્ષા લઈએ, એ પરીક્ષામાં તમે પાસ થઈ જાવ તો ઓલા એમ કે હવે તમારે આવવું હોય તો આવી શકો. તમારું બોડી ચેકઅપ થાય, તમારું મન ચેકઅપ થાય, તમારી બુદ્ધિ ચેકઅપ થાય. તમે વેમવાળા નથી ને તો ત્યાં ન આવતા. એ મલકમાં પ્રેમી જ પૂગી શકે. હોળીના ભડકા નથી ભાડતા રે લોલ. હોળીના ભડકા નથી ભાળતા રે લોલ. આ હાઈ હોય ની હોળી હું પણ તમે શરીરમાં રહ્યો જ નહીં. ઓલી જગ્યાએ ગાજી વાજી રહ્યું છે, વાજા વાગી રહ્યા છે, એ એરિયામાં તમારી રેસિડેન્સી થઈ ગઈ, એને કહેવાય રેણી. શું કહેવાય? એ રેણી તમારામાં થઈ ગઈ પછી આ બધાને હાઈ હોય ની હોળી થાય, ઓલા ના થાય. એને પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ દેખાય અણમોલી. હાઈ હોય ની હોળી મટી જાય. પૈસાવાળા છે, ગરીબ છે, કાંઈ લેવા દેવા નથી, કારણ કે આ ખંડેર જ છે. પછી અહીંયા માલ હારો ક્યાંથી હોય? એટલે આને ઉજળ કરી દઈએ અને વાળી વહાવી દઈએ અને પછી આરામથી હાથ જોડી કહી દઈએ કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો, મારે જવું છે. કારણ કે આપણું પેલું જ બુકિંગમાં નામ આવી ગયું છે. બુકિંગમાં મને ઈ નામ મળ્યું. કયું નામ? હવે આ નામ વાળા ત્યાં જઈ શકે. જેની પાસે નામ નથી ત્યાં ન રહે. વિઝિટર વિઝામાં જાય પણ 6 મહિને પાછો. અને નામ વાળો ને જાય અને બધું હેરકું મંડી જાય કામ કરવા તો ન્યાનો PR બની જાય. એ આઈનો ન કહેવાય, ન્યાનો કહેવાય. પ્રેમ લક્ષણા જેના પિંડમાં પ્રગટે એની નવતા થઈ જાય નમાલી. પછી એને આંખેથી ક્યાંય દર્શન કરવા જવાનું મન ન થાય, કથા સાંભળવાનું મન ન થાય. કારણ કે કથા સાંભળીને ફૂટી જાય કાન તો આખા આવે નહીં બ્રહ્મ જ્ઞાન. ક્યાંય જોવાય ન જાય. કોઈ કે તમે જુઓ ને તાજમહાલ, તમે જુઓ તો પરબારો યુટ્યુબમાં જોઈ લે, તાજમહાલ હાલે. એવું તો અમારી મુઠ્ઠીમાં છે કે પણ એમાંય કોક હોય. મારી હારવેલના ગામમાં પરમાણભાઈ મારો ખાસ મિત્ર,
એને મોબાઈલ લીધો. પછી એની ઘરવાળી પાસે જઈને પરબારું કીધું કે ઉગમ ફોજ જોઈ લે. અરે ખાલી મારે નામ લેવું પડે એ પરબાર હાજર. મણિરામ બાપા યુટ્યુબમાં. ઓલી લુગડા ધોતી ધોતી કે એ બધા નૈવરા છે એટલે એ આવે, બાકી મારું નામ લ્યો જો, હું આવું તો કહેજો. એવું છે. मिटा दे अपनी हस्ती को अगर जो मरतूबा चाहे, ये मड़ी जाए खाक में दाना वो गुले गुलशान होता है. एक नारियल ने ववाई जाए ने जमीन में डटे जाए पण नारिયેળી થઈ જાય હો. એવો આ મલક છે. સાંભળીને પણ હારું આપને એમ થઈ જાય કે એ દેશ ક્યાં આવ્યો અમને બતાવો. એવી જાણ રે કરો ને અમને ઈ દેશની, ધરીએ સતવચન માં ધ્યાન મારી હેલી રે. એવી જાણ રે એ કરો ને અમને ઈ દેશની, કે દેશમાં વચનના ધ્યાન ધરવાના હોય. ધરીએ અમે સતવચનના ધ્યાન મારી હેરી રે. અમને જાણને એ કરો ને ઈ દેશના વખાણ કર્યા. કારણ કે સૂતો જગાડી મને દેશ દેખાયો, મને ત્યાં અમર પુરુષ ઓળખાયું. ત્યાં મૃત્યુલોક છે ને ત્યાં કોઈના મૃત્યુ થતા નથી. દેવોના દરબાર છે. ખાવા પીવાનું કાંઈ નહીં, એમને મોજ કરતા હોય. ખાલી આનંદ મારી એ મોજ કરી, ખાઈ પીએ કાંઈ નહીં. હા, એમને મોજ. આખા સંગીત વાગ્યા રાખતા હોય એ દેવોના દરબારમાં. એ પરિયું નાચ્યા કરતી હોય, ત્યાંથી ખાવાનું મન ન થાય. એવો દેવલો, એવો દેશ. ત્યાં તમે જાઓ એટલે શરીરની કળતર ઉતરી જાય. પણ હારો કિંમતી બહુ, મોંઘો બહુ. દેશમાં મોંઘાઈ બહુ છે. રવિરામ કહે છે કે હે બાપા, ભાણ બાપાને કહે છે, તમે જે દેશની વાત કરો છો એ દેશમાં અમારે આવવું છે. તાકે ન્યા તાકે વચનનો વ્યવહાર છે, ત્યાં લેણ દેણનો વ્યવહાર નથી. ત્યાં વચનનો વ્યવહાર થાય. એ એરિયામાં વચન વપરાય. ત્યાં આચરણ હાલે નહીં આપણું. ત્યાં વાણી કે વિચાર કઈ નંબરે. ત્યાં વાણી ના પૂગે વેખરી, ત્યાં પૂગે ની 4 વેદ. આ તો ગુરુ ગમે પાઈએ. એ એરિયામાં કાયમનો હક થઈ જાય એવું છે. અને આ એરિયામાં બળતરાનો પાર નથી. છૂટવું છે, જાવું છે, ત્યાં એ કમાઈ નથી જીવની. કોઈ કીધું કે કમાઈ ન હોય તો ગુરુની કૃપા થઈ જાય ને તો ગુરુ દયા કરીને તમને વચનનો દેશ બતાવે. અમે ધરીએ સતવચનના ધ્યાન મારી હેરી રે. અમને જાણે એ કરો ને બાપા ઈ ધરીએ સતવચનના ધ્યાન મારી હેરી રે. ધરવા વચનનું ધરવાનું છે. એ વચન કેવું? તાકે 52 શબ્દો જીભ આધારા. એ 52 બારું છે ને, જીભ છે ન્યારું. એ વચન એવું છે.
કોઈ વચન વિવેકી ઝેર નારી પાનબાઈ એને બ્રહ્માતીત લાગે પાય. વાણી વિવેક છે, એક ઓર વચનનો વિવેક છે. એ વાણી પછી બદલી જાય. વાણી અમારી ફરી ગઈ, વહી તન વહી દેહ, ખારી હતી મીઠી થઈ ગઈ. સદગુરુનો ઉપદેશ. મનમુખીની વાતું માથું ચડાવે. આ પડો મનમાંથી કોઈક બોલતો નહીં, વેખરી વાણી કહેવાય. શું કહેવાય? એ વણ વિચારી વાણી વહાવે, વણ કુશકલમ ચિતારા. વેખરી વાણીના પ્રહાર એવા પ્રલય કરે અપાર, તમે એને ઘડી સાંભળો તમારું માથું ચડી જાય. અને આ તમે હેમ્પરે રાખો ને માથું ઉતરી જાય. ઓમાં માથું ચડે. મનમુખી વાતું કરે, એમાં ન હોય પ્રાસ. શું ન હોય? એનો થાય ત્રાસ. વચન મણિરામનું વિઠલા. એની વાણીમાં ક્યાંય પ્રાસ ન હોય, મેળ ન હોય, આવું ગલિંદા મારતો હોય. પણ તારી વેખરી બળબળતી બંધ થાય તે તારી વચનની પરા ખુલી જાય. મનવા સાયર લેરોની જેમ લેરાઈ જાય. બાપાએ દયા કરી અને કીધું કે તારે જો એ વચનનું ધ્યાન ધરવું હોય ને તો હું કહું એ તારા ધ્યાનમાં આવે તો ધર ને. વસ્તુ ધ્યાનમાં જ ના આવે હું ધરવું ભાઈ? પછી એના ઠેકાણા બતાવે. કોણ? ભાણ બાપા રવિરામના. હંસદાસને ઠેકાણા બતાવે. આપણે હંસદાસની પાખી ના થઈ. કબીરની ઘણી પાખીઓ થઈ, પણ આપણે હંસદાસને જે વાત કરી છે એની વાત છે. આ દોઈ રે કમલ કી એ બીચ में ભમરો કરે છે ગુંજાર મારી હેડી રે. વણ પાંખે ઉડી જાય મારી હેડી રે. વણ પાંખે ઉડી જાય મારી હેડી રે. ઉડી જાય ક્યાં? એવા અમીના એ બરોબર એ જ્યાં અમીના ઉપદેશ છે અને આદેશ છે. આવા ત્રણ દેહ. આ દેહમાં કઈ લઈ લેવાનું નથી. એમાં નીકળ્યું ઝેર ભર્યું. એ તન વિસકી બેલરી, આમાં નકરા ઝેર ભર્યા. પણ આ કે તારો ભમરાને જો હું તને કહું, એ જો વચનમાં ધ્યાન પડી જાય ને તો એમ એક ભમરો છે. એ અમૃતનું સરોવર ભર્યું. બોલો, વળી પાડ નંબરે વિના પાયરે નીર ઘણા. કારણ કે અખંડ ગાજી રહ્યું. તમે જોવો તો અમૃત લોક એટલે આખું ગાજી રહ્યું છે અમરા પર. કે તમને એનું ધ્યાન ધરતા આવડે તો મેળ પડે. આ દેખાય એનું ધ્યાન ધરો તો મેળ પડે નહીં. જો તો ખરા કોણ ગાજી રહ્યો. આ આદિ અનાદિથી આ ગાજી રહ્યો. એ કોઈ દી ઊણો થયો જ નથી. એમાંથી કનેક્શન લઈ લઈને માણસ અહીંયા આવે.
એના કનેક્શન કેવા, અમીનો દરિયો ન્યા ભર્યો ઉપર, અને એમાંથી તમને લાઈન આપે ને ટીપા પદ્ધતિ, કીડીમાંય કનેક્શન, કીડીમાંય રી, હાથીમાં, માણામાં એ કનેક્શન આપ્યું, એ બ્રહ્માંડમાં જે સ્વરૂપ હતું એમાંથી કનેક્શન આપી અને તમને આ પ્રાણની સુવિધા પૂરી પાડી. પણ હવે આમાં કંઈ હાલતો બંધ થઈ જાય કે ને ખબર, આ કનેક્શન આપણે હેરખા ન આલીએ તો કાપી નાખે, કનેક્શન કપાઈ જાય. એવા કોઈ પ્રેમી રે ભમરા રે ઈ નિર્પી શકે, કોઈ પ્રેમી રે એ ભમરા અમૃત પી શકે, પિતા કૃપા થાય મારી હેલી રે અમૃત પીને કૃપા થાય મારી હેલી રે. અમને જાણ રે ઈ ભગોને અમને ઈ દે. એ જન્મો એ વરણો કબહી મિટે. આ વચનના દેશમાં જન્મ મરણ નથી. એવા જન્મો એ વરણો નહીં દેશમાં. નહીં આવે નહીં જાય મારી હેલી રે. એવા ભાણ રે એ કીએ છે હંસદાસને. એવા ભાણ રે એ કીએ છે હંસદાસને. ધીર ભટકના મારી હેલી રે. આવું કોઈ ગગનમાં એ ચડીને તમે જોયો. આવું ગગનમાં એ ચડીને તમે જોયો. બેહદમાં મળે આ પ્રમાણ મારી હેલી રે. બેહદમાં મળે પ્રમાણ મારી હેલી રે. હજી કહેવાય શરીરને શું કહેવાય? આ શ્વાસો હાલે ને એને બે હજ કહેવાય, અને ગાજે ને એને અનહજ કહેવાય. શું કહેવાય? આ ત્રણ દેશ. આ શરીર હજમાં, બાજી સબ હજમાં, બે હજમાં કીર્તાર કહાવે. આ તો અનહજનો અપરંપાર તને ભાણ બાપો ભેદ બતાવે. બોલ તને જો આવડી જાય તો. કે ન્યા આંખું બાંખું કઈ નંબરે. એ કોણ રે જગાડે આ નામને, કોણ જગાડે પ્રેમ મારી હેલી રે. એવા કોણ રે એ જગાડે એની નીચ નામને, કોણ જગાડે પ્રેમ મારી હેલી રે. પાંચ તત્વોની કાયા છે. એમાં પૃથ્વીમાં તને આ વાત ન જળે, પાણીમાં ન જળે, પવનમાં ન જળે, તેજમાં ન જળે. પણ આકાશમાં જો તું વહી જા ને તો કદાચ
એ શૂન્ય અવકાશની ઊનું કોઈ આ રમતું હાલી રહી છે. પણ ત્યાં જગાડવામાં, ત્યાં જવા માટે એ સુરતા રે જગાડે આ નામને. प्रेम प्रेम सौ कोई कहे कहाँ प्रेम का देश आ प्रेम नो देश क्यों प्रेम रहे से नाम में अने वेम रहे से शरीर में ई वेमी प्रेमी बने तो आ रस्ते जई हगे वेम नु तो कोई ओहळ ज नथी पण कोई प्रेमी बने आ देश में मुकाम थाय पण नाम मांथी प्रेम प्रगट थाय केमांथी थाम मांथी न थाय सुरता जगाड़े नाम ने नाम जगाड़े प्रेम ई प्रेम जगाड़े पुरुष ने कारण के प्रेम तमारी पासे ने एटले पुरुष जागी जाय कोण पुरुष अलग पुरुष पोते सुरता जगाड़े नाम ने नाम जगाड़े प्रेम ई प्रेम जगाड़े पुरुष ने अने पुरुष जगाड़े परिब्रह्म शरीर थी पर एने ब्रह्म कहेवाय पण ब्रह्म थी पर एने परब्रह्म कहेवाय आई देश में जाओ तो वળી पाछो प्रश्न पूछे एवा केवा से ई ब्रह्मना ए रूप क्या से ब्रह्मना ठान मारी हेरी रे एवा केवा ए ई ब्रह्मना बाबा रूप से क्या से ब्रह्मना ठान मारी हेरी रे क्या से ए ई ब्रह्मना बापा बे कई रीते थाय ब्रह्मना मेलण मारी हेली रे ए ब्रह्म केवो छे एना क्या बेहना छे क्या रही एनु रूप केवुं छे ए ब्रह्मનું रूप केवुं छे क्यों तो અમે એનું ધ્યાન ધરીએ એવા આનંદ એ બ્રહ્મના એ રૂપ છે ઈ આનંદ એ બ્રહ્મના એ રૂપ છે ગગન બ્રહ્મ કા થાન મારી હેરી રે ગગન બ્રહ્મના થાન મારી હેરી રે એવી નિરાજ એ બ્રહ્મના એ દેહ આ નિરાજ ઈ બ્રહ્મના એવી દેહ અનાયસે બ્રહ્મના મેળા થાય મારી હેલી રે આનંદ એ બ્રહ્મના એ રૂપ છે ગગન બ્રહ્મના થાન મારી હેલી રે એવા નિરાય એ બ્રહ્મના એ દેહના
એનું રૂપ કેવું છે? આનંદ રૂપ. તમારામાં આનંદ હોય તો તમારે માનવાનું કે અત્યારે એ છે. પછી હરખ શોખ થાય તો એમ માનવાનું કે અત્યારે મન છે. હું કરું છું ને ભોગવું છું એવું જ્યારે થાય તો તમે માનવાનું કે અટાણું બુદ્ધિના એરિયામાં છો. પણ તમે આનંદમાં હો. આનંદ ઘડી એતે ભજવારે હરી આનંદ ઘડી. ઘડી એતે ભજી લ્યો હરી આનંદ ઘડી એતે ભજી લ્યો હરી. એ મારું સાહેબો રે સુહાગી મળ્યો મને આનંદ ઘડી. આજ સાહેબો રે સુહાગી મળ્યો આનંદ ઘડી. આનંદ ઘડી એતે ભજવા રે હરી આનંદ ઘડી એતે ભજવા રે હરી. સુહાગી મળ્યા આનંદ ઘડી. આજ સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી. એ પ્રેમના પિયાલા મારા ગુરુજીએ પાયા. એ પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા. પ્રેમના પિયાલા મારા ગુરુજીએ પાયા. પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા. અગમ રે આસન પર મારી સુરતા રે ચડી. અગમ રે આસન પર મારી સુરતા રે ચડી. અમારું સાહેબો રે સુહાગી મળ્યો આનંદ ઘડી. આનો સાહેબો રે સુહાગી મળ્યો આનંદ ઘડી. એ પ્રેમનો પ્યાલો એ મારા ગુરુજીએ પાયો ઘાટ. એ પ્યાલો પી જાય ને તો જ દેખાય. પીધા પછી જ સમજાય એવી વાત છે. પણ જેને પીવાનું બંધારણ નથી એ આ મજા લઈ શકતા નથી. દયા કરીને મને પ્રેમે પાયો. તમારી નકશી પ્રગટા નૂર પ્યાલો મેં પીધો. નામનો પ્યાલો છે, પછી પ્રેમનો પ્યાલો છે. એ પ્યાલા પીધા પછી જ અમુક મલક દેખાય. તમે નામનો પ્યાલો પી જાવ તો તમને નામની સૃષ્ટિ દેખાય. એ નામમાંથી તમે જુઓ તો એ જ્યાં જ્યાં હું તો જોઉં હું રે હું તો વાલાને નિહાળું. અલખ પુરુષ અવિનાશી રે મારો સદગુરુ સ્વામી. આયલખ પુરુષ અવિનાશી રે મારા સદગુરુ સ્વામી. આરતી પ્રેમે ઉતારું હું રે શરણેથી પરણામી. આરતી પ્રેમે ઉતારું રે શરણે શ્રી સરનામી. આ જીવનીલા જોઈશું જેને જાગી રે થઈ ગયું અંતર અજવાળું. આજીલ મિલ જ્યોતિ જાગી રે થયું અંતર અજવાળું. આ જ્યાં જ્યાં હું તો જાઉં હું રે હું તો વાલાને નિહાળું. આજા જાઉં તો જાઉં રે હું તો વાલાને નિહાળું. નામનો પ્યાલો પી જાય ને તોય ખબર પડી જાય કે સબકા માલિક. આ ઠામ બધાય ઘણા પણ નામ એક. એ નામનો પ્યાલો પીએ ને ત્યાં એટલો પલો કાપી જાય. હજી પ્રેમનો તો બાકી છે. આ તો દિલના નાતા. બાકી કાયાના કુડા છે ભરોસા દિલના બાંધી લેજો એ લાગા. એવી મારી મેના મેના હો મેના. મારી મેના રે બોલે રે ગોરને.
છે ને છીપલું છે. શું છે? શું છે? પણ મોતીડા છે રે છીપલાની માય, મોતીડા છે રે છીપલાની માય, એવી મારી મેના. મેના હો મેના, આજ મારી મેના રે બોલે રે ગોડ રે કાંગ રે. એકાયાના કુડા રે ભરોસા દિલના. દીધા રે દિલાતા હરદમના બાંધી લેજો નાતા. આજ મારી મેના મેના હો મેના, આજ મારી મેના રે બોલે રે ગોડ રે કાંગ રે. આજ મારી મેના રે બોલે રે ગોડ રે કાંગ રે. આજ મેનાને એ મેકરણ બેઈ એક છે. આજ મેનાને કરોણો બેઈ એક છે. એને તમે જુદા રે ન જાણો. એને તો મેં જુદા રે ન જાણો. આજ મારી મેના મેના હો મેના, આજ મારી મેના રે બોલે રે ગોડ ને કાંગ રે. આ ભજન દાદા મેકરણનું છે. પણ વળી એમ કીધું કે મેના ગઢને કાંગરે બોલે તો મેના શું છે? મત અટક મેના પિંજર કી, दूर देश अब जाना है, हरदमना तार मिलावीन सोहम सोहम गाना है. नगर लगेगी बाज की झपट तब खुलेगी नैना. आमा सोहम सोहम सदा बोल रही मैना. ई मैना ने मेकरण बे एक થઈ જાય કામ પૂરું થઈ ગયું. નિજાર ધર્મમાં તો કેવું હતું કે આ કામ પૂરું થઈ જાય ને એટલે સમાધિ લઈ લેતા. જે કામ કરવાનું તો એ કાઢી નાખ્યું, પછી પીડા કોણ ભોગવે? આપણે હિતે રીતે 80 વર્ષના માણસોને જોઈને તો આપણે હાવ લબડી ગયા હોય તો આપણે એમ થાય કેમ થાય કે એની મેના અને મોરલીઓ બે એક નથી થયા. એટલે આમ કે હજી કઈ ને કાલે સારું થાય તો ન થાય, પતી ગયું. ન થાય ન થાય. मत अटक मैना पिंजर की, दूर देश अब जाना है, हरदम ना तार मिलावी मारे सोहम सोहम गाना है. लगेगी बाज की झपट तब खुलेगी तारी नैना. सोहम सोहम सदा बोल रही मैना. मैना ने ए मोरलियो જો ધ્યાન નહીં દો તો મેનાને બાજની ઝપટ લાગી જાય તો આ કામ અધૂરું રહી જાય. સુરતાને શબ્દને ભેરા કરવાની નહીં થાય. શબ્દ મોરલીઓ હે. શબ્દ શું છે? મોરલો હે. મોર તું અવળું રૂપ ક્યાંથી લાવ્યો? મોરલા તું મૃત્યુલોકમાં આવ્યો? અને સુરતા ઢેલ જેવી થઈ જાય ને તો આ ધ્યાન થાય મોરલાનું. એ ધરજો એના ઢેલડિયું એ બનીને એના તમે ધ્યાન રે. સાહેબી મોરી સુહાગણ જેની તમે ઓઢો ને આય મોરો વરની ઓઢણી રે માણ
કઈ સાહેબને તમે જોયો? એને લુગડા કેવા પહેર્યા? એ સાહેબે પહેરી છે એ પ્રણવની પાંભળી રે સાહેબે આજ સાહેબો આવ્યો છે એ માણેક તો કે મોલક તો રે આજ સાહેબો આવ્યો છે માણેક તો કે મોલક તો રે માણા એ જીને દેજો દલરે એ દે મોલ બધી વાણીઓમાં તનની તાકાત ક્યાં સુધી, મનની તાકાત ક્યાં સુધી, બુદ્ધિની તાકાત ક્યાં સુધી, પ્રાણની તાકાત ક્યાં સુધી. એ પ્રાણ સુધી તો બીજ છે. આ બીજમાંથી પૂનમ થવાની વાત છે. કોઈ બીજની પૂનમ કરે, કોઈ કરે અમાસ. બોલો ને, કોઈ બીજની પૂનમ કરી જાય, કોઈ કરી નાખે અમાસ. પણ એકમને બધાય ભૂલી ગયા. આ બીજને પૂનમ બેયનો થાય નાશ. પણ એકમ જો જળી જાય તો એ એકમ નિત્યમ છે. શું છે? એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વજી સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુદેવ પોતે એ એકમ છે. આ શરીર બીજથી બન્યું. આ પાડો કર્મ બીજની બન્યા કાયા. અને કોઈ જો ધ્યાન દે ને સોહમ બીજ ખીલી જાય તો એ પૂનમ કરી ગયો, એ પ્રકાશ કરી જાય પોતાનો. એવી પૂનમ ભરવી, એને પૂનમ ભરી કહેવાય. એમાંય ભાઈ પૂનમે ફેર. એમાં આહાડ મહિનાની પૂનમ એને ગુરુ પૂનમ કીધી. વેલનાથ જેવાએ પણ લખ્યું, વાદળા આકાશમાં દેખાય, વરસાદ થતો નથી. વેલનાથ કે પણ જેઠ મહિનો એ કોરો જાય તો અમારે ખેતરમાં ઘડકો નહીં. ભલે જેઠ મહિનો છે ને, પણ હાડ નો એક દી હરે રે મને વહેમો લાગે વેલડા. આ તો વિયોગી મહિના કહેવાય. કેવા કહેવાય? સાવન કા મહિના કહેવાય. આમાં કોટે મોર કણકિયો પણ કોટે મોર કણકિયો અને વાદળમાં ઝબકી વીજ એ બે ભેરું થાય તો મારા રજાને ઈરાણો હાય ભરો. અરે રે આવી અહાડી બીજ. જેઠ મહિનાની બીજ કેનું કરવું ઉજવીએ? પછી જેઠ મહિનાના બીજમાં ડાટો માર્યો તો એને અહાડી બીજે ખુલ્લો કરી નાખ્યો. સારી કોર પડ્યો હતી, ભૂકા કાઢી નાખ્યા. એ બીજ ધર્મ કહેવાય. કોઈ તમને ખબર હોય તો પૂનમના ભજન રાખે, કોઈ બીજ ના રાખે. પણ આ તો પૂનમ એકમમાં વયા ગયા, એ ફરીથી બીજ પૂનમમાં ન આવે. કારણ કે બીજ છે બાળક અને પૂનમ છે ગઢપણ. કોઈની અંજવારી પૂનમ, કોઈની અંધારી પૂનમ.
પણ આ બીજ અને પૂનમમાંથી જે બહાર નીકળી ગયા એ એકમમાં ગયા, ત્યાં એક છે એમાંથી બે થયા. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વથી સાક્ષી ભૂતમ એ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ એ સદગુરુ પોતે છે. ત્યાં બીજું તમારી પૂરી થઈ જાય અને પૂનમ બધી ત્યાં ભરાઈ જાય. અમાસ પૂર્ણિમા એક કરવાયા, સુન મેં નાદ સુનવાયા, આધાર કી નાગીને શબ્દ જગવા કે શિવ કંઠ મિલવાયા, ગુરુએ અમૃત વરસાયો. એ આજે અમૃત છે ને આંખમાં દેખાય, ઝેરે આંખમાં દેખાય, આંખમાંથી ઝેરે વરસતું હતું, પણ ગુરુ મળ્યા ને અમૃત વરસવા માંડ્યું. અમી ભરેલી તારી આંખડી રવાલમ ઉભા હો રંગ રસિયા. અમી ભરેલી તારી આંખડી રવાલમ ઉભા હો રંગ રસિયા. કાન કિયા મલક નો તુવાસી, અરે કાન કિયા મલક નો તુવાસી, કાન કિયા મલક નો તુવાસી, અરે કાન કિયા મલક નો તુવાસી, કાન કિયા મલક નો તુબો, અરે કાન કિયા મલક નો તુબો, એજી મારા માર્ગ વચ્ચે ગીત ઉભો, કાનુડો દાણ માગે. અરે મારા મારનો જે ઉભો, કાનુડો દાણ માંગે. અરે કાન કિયા મલક નો તું રસિયો, અરે કાન કિયા મલક નો તુરસીઓ, એ મારા હૈયામાં કેમ તું રસિયો, કાનુડો દાણ માગે. અરે મારા હૈયામાં કેમ તું વસ્યો, કાનુડો દાણ માંગે. અરે કાન કિયા મલક માં તું રાજા, અરે કાન કિયા મલક માં તું રાજા. એજી મારે સંગે ગોવાળિયા જાજા, કાનુડો દાણ માગે. અરે મારે સંગે ગોવાળિયા રાજા, કાનુડો દાણ માંગે. અરે તારી વાહડીમાં વીણા નાદ વાગે, કાનુડો દાણ માગે. અરે તારી વાહણીમાં વેણું નાદ ગાજે, કાનુડો દાણ માંગે. હજી તારી વાહડીમાં વીણું નાદ વાગે, તારો દાણ ન માગે. હજી તારી વાહણીમાં વેણું નાદ ગાજે, તારો દાણ માંગે. એ અંદર ધુતારો છે, એ રસિયો છે. હું શરીર નથી, હું મન પણ નથી. કોણ બોલે? હું શરીર નથી, હું મન પણ નથી. આ મન બુદ્ધિ પર માલતો હું તો કાળનોય કાળ, છોગામાંથી ફરું ત્રણ લોકમાં મારો વાકો ન થાય વાળ. આજ મેં મને ઓળખો, હું શરીર નથી, પણ આ હું આમાં ગાજી રહ્યો ને એ છે હું. અને એ હું કોઈ દી જાય જ નહીં. એ હું કોણ છું એ ખબર પડી ગઈ ને, બાજી જીતી ગયા. ગુરુ એટલું જ નક્કી કરાવી દે, તું શરીર નથી, તું આત્મા છો. શું છો? પણ અમને ભરોસો નથી આવતો. કે કોઈ માહિતીમાં મળે ને તો આત્મા ઓળખાવી દે. માહિતીમાં મળે ને આત્મા ઓળખાઈ જાય. અને આત્મ ઓળખી લીધો એનું શરીરમાં બહુ ધ્યાન ન રહે. આપણે એમ કંઈક આ કેમ આવા થઈ ગયા, પહેલાં તો એટીકેટ રહેતા, લફડ ફફડ કેમ થઈ ગયું તા કે ઉજળ કરવો ટીબો, ઓલે ગામ જવું. પછી છોકરો અમેરિકા ભણવા ગયો હોય ને તો અહીંની પ્રોપર્ટી છે ને એને બેંકમાં વ્યાજ લેવું હોય તો કાયમ આવે. એ એક ફાયદો બહુ. અહીંની જમીન નહીં કંઈ ન જાય, પણ એની એમાંથી તમે પ્રોપર્ટી લઈ લ્યો ને તો ઉને દેખાડવા થાય
એ દેખાડવાની રહી. અને એવા વિદેહની વાતો, આવો સંતોય મારા દેશ મારેલો, આવો સંતોય અમારા દેશ મારેલો, આવો તો શુદ્ધ પ્રેમી થઈ આવજો રેલો, આવો તો શુદ્ધ પ્રેમી થઈ આવજો રેલો. તમને જોઈને મારો હરી હરખાઈ દો. એવો દેશ રળિયામણો રેલો. જન્મ મરણ છે જગત મેરલો, જન્મ મરણ છે જગત મેલો. એનું કારણ છે તમે બીજાને મરતા જુઓ પણ તમે તમને મરતા નહીં જોઈ શકો. જન્મ મરણ કોને હે? જગતને. ન્યા પૂગે ઈ તો અમર બની જાય જો, એવો ઈ દેશ રળિયામણો રેલો. પૂગે ઈ તો અમર બની જાય જો, એવો આ દેશ રળિયામણો રેલો. આપણે હિતેર 75 વર્ષની ડોહીઓને ડોહાઓને જોઈ તો આપણે દયા આવે કે હજી આમાં શું હલવાનું પડ્યો હોય છે. સમજાય ને? હજી આમાંથી કેમ થાય કે ઓયલો મળ્યો નહીં ને, હજીકા કરતા બેહદ વાસી, પછી ગમ નહીં માયા તજના. એમાં જો ધ્યાન પડી જાય તો જીવતે જીવતા એનું શરીર છૂટી ગયેલું છે. હરકણી ગાંઠ ખાલી આમ કરવી પડે. વાગ્યા કેટલા? પ્રથમ પેલા પિંડ રચ્યો ઓહંગ સોહમ યાધારજી, તમે સુણો સુરતા યારતી. આ પ્રથમ પેલા પિંડ રચ્યું ઓંગ સોમા ધારજી, તમે સુણો સુરતા યારતી. ગગનમાં ગાજે યારતી, આ ગગન ગાજે આરતી. પ્રથમ પેલા પ્રહલાદ સિધિયા ગુરુ મળ્યા શ્રી ભાઈજી, તમે સુણો સુરતા યારતી. આ પ્રથમ પેલા પ્રહલાદ ત્રીજા ગુરુ મળ્યા શ્રી ભાઈજી, તમે સુણો ને સુરતા યારતી. પ્રથમ પેલા પીડ રચ્યો ઓહંગ સોહમ આધારજી, તમે સુણો સુરતા યારતી. આ પ્રથમ પેલા પિંડ રચ્યું ઓંગ સોમા ધારજી, તમે સુણો સુરતા યારતી. બીજા યુગમાં હરિચંદ્ર સિંધ્યા સુણા વચન ના અવાજજી. બીજા યુગમાં હરિચંદ્ર સિંધ્યા સુણા વચન ના અવાજજી, તમે સુણો સુરતા યારતી. બીજા યુગમાં હરિચંદ્ર સુણા અવાજજી. સતને કારણે વેચાઈ ગયા ત્રણે, તમે સુણો સુરતા યારતી. આ વચન કાજે વેચાઈ ગયા, યારતી, તમે સુણો સુરતા યારતી. વચન કાજે વેચાઈ ગયા, જગતની બજારમાં તમે સુણો સુરતા યારતી. પ્રથમ પેલા પિંડ રચ્યું ઓંગ સોમા ધારજી, તમે સુણો સુરતા યારતી. ત્રીજા યુગમાં પ્રહલાદ સિંધિયા હાય લાગિયા વનવાસજી, તમે સુણો સુરતા યારતી. ત્રીજા યુગમાં પ્રહલાદ ત્રીજા દિવસો વિતાવ્યા વનજી, તમે સુણો સુરતા યારતી. ઈ વનમાંથી એને ભગવાન મળ્યા, ભેરા થયા શ્રી કૃષ્ણજી, તમે સુણો સુરતા આરતી. એ વનમાંથી એને ભગવાન મળ્યા, શ્રી કૃષ્ણજી, તમે સુણો સુરતા યારતી. એમાં એને દેવ મળ્યા, દુઃખમાં એને દેવ મળ્યા, દેવ મળ્યા એને કૃષ્ણજી, તમે
તમે સુણો સુરતા યારતી. આ જગતમાં એક જ સ્ત્રી એવી થઈ જેને દુઃખ માંગ્યું, બાકી મેજોરિટી બધા સુખ જ માગે છે. પણ એક વ્યક્તિ એવી જેને દુઃખ માંગ્યું, કોની? કુંતાઈ. સુખ ઉપર પથ્થર પડો, રામ હૃદયમાંથી વયો જાય, બલિહારી દુઃખની હરદમ રામ જપાય. અહીં સુખ ના ભોગવાય. દુઃખમાં એને દેવ મળ્યો. કોને? પાંડવોને. દુઃખમાં એને દેવ મળ્યો, દેવ મળ્યો શ્રી કૃષ્ણજી. તમે સુનો સુરતા આરતી. આ દુઃખમાં એને દેવ મળ્યો, દેવ મળ્યો શ્રી કૃષ્ણજી. તમે સુણો સુરતા યારતી. પ્રથમ પેલા પીંડ રચ્યો, ઓહંગ સોહમયા ધારજી. તમે સુનો સુરતા આરતી. આ પ્રથમ પેલા પિંડ રચ્યું, ઓહંગ સોમા ધારતી. તમે સુણો સુરતા યારતી. ચોથા યુગમાં બલી સીધિયા, ચોથા યુગમાં બલી સીધિયા. 3 ડગલે હોપી દીધા. ચોથા યુગમાં બલી સીધિયા, 3 ડગલા હોપી દીધા. તન મન ધન એને સોંપી દીધા રે પેલેથી પ્રાણી. મન ધન એને સોંપી દીધા રે પેલેથી પ્રાણી. દેહ દેવળમાં દેવા તારો, સામે તીરથ ફાફા મારો. દેહ માઈ દેવો પ્યારો, તને તીરથ બાબા મારો. ચરણું સ્વીકારી લેને પેલેથી પ્રાણી. કરણું સ્વીકારી લે રે પેલેથી આ પ્રાણી. સદગુરુને શોધી લેને રે પેલેથી પ્રાણી. નિત્ય નામને નિરખી લેજે રે એ પેલેથી પ્રાણી. સદાવા